હાલો, આપણે શાંતિ રાખીએ છીએ. નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચાલુ ભાષણ દરમિયાન ચૈતર વસાવા જિલ્લાના કલેક્ટર અને પ્રાંત અધિકારીને શું કહેવા લાગ્યા? એવું તો શું બન્યું કે જેથી ચાલુ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જિલ્લા વહીવટી તંત્ર પર આક્રોશ ઠાલવ્યો? વાત જાણે એમ હતી કે ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્ય વિસ્તાર શાકબારા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્સ સ્કૂલનો લોકાર્પણ કાર્યક્રમ હતો, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જેમાં સરપંચ દ્વારા પ્રોગ્રામની માહિતી આપતા કાર્યક્રમમાં પહોંચેલા ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ચાલુ ભાષણે ગુજરાત રાજ્ય મંત્રી તથા સાંસદ સભ્ય મનસુખ વસાવાની હાજરીમાં કલેક્ટર, પ્રાંત અધિકારી તથા પ્રાયોજન વહીવટદારને શું ખરી ખોટી સંભળાવી તે જોઈએ. શાળામાં ભણતા બાળકોને ફૂડ બિલમાં 2100 રૂપિયા મળે છે, પર ડે ના 70 રૂપિયા મળે છે. તો બાળકો ખૂબ સારી રીતે ભણે, એની થાળીમાં પણ પૌષ્ટિક આહાર હોય, એ બાબતની અમે એમની સાથે ત્યારે પણ ચર્ચા કરી હતી. ખોટા જાતિના પ્રમાણપત્ર જે બીજા જ્ઞાતિના લોકોને આપવામાં આવે છે, અમે તે દિવસે મંત્રી સાહેબની સાથે બેસીને એની પણ પરામર્શ કર્યો હતો કે સાહેબ, આમાં વિશ્લેષણ સમિતિ આગળ તપાસ કરતી નથી. હવે તમે છો, તમારા પર અમે અપેક્ષા લઈને બેઠા છે. તમારે એ ખોટા જાતિના પ્રમાણપત્ર લઈને જે પણ લોકો જે પણ કક્ષાએ હશે, નોકરીમાં હશે કે શિક્ષણમાં હશે, એવા લોકોને આપણે વિશ્લેષણ કમિટી દ્વારા શોધવા પડશે અને એ જે એમને જાહેર કરવા પડશે, એ પણ અમારી વાત હતી. જે 40% માર્ક્સ ફરજિયાત લેખિતમાં લાવવાના, એવી જે હમણાં ગૌણ સેવા પસંદગી મંડળે નિયમ બહાર પાડ્યો છે, ત્યારે આદિવાસી સમાજને આર્ટિકલ 330, 332 અંતર્ગત જે શૈક્ષણિક અનામત મળી છે, ત્યારે અનામતની બેઠકો 40% માર્ક્સ ફરજિયાત લાવશો તો જ નંબર લાગે, એવી જે કન્ડિશન છે, એના લીધે કેટલાક સીટો આપણી ખાલી રહી છે. તો સાહેબશ્રીને અમે એનું પણ ધ્યાન દોર્યું હતું અને એમાં પણ આવનારા દિવસોમાં અપેક્ષા રાખીએ છીએ કે એમાં પણ ગુજરાત સરકાર, આપણા મંત્રીશ્રી રસ દાખવીને આગળ તજવીજ કરે. માન્ય મંત્રી સાહેબો, તમે બેઠા છો, સાંસદ સાહેબ પણ છે. સાહેબ, આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી, શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ. મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો. હું ધારાસભ્ય છું ભાઈ. આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. આ મારું અપમાન નથી. મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી. મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી. ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો. મારા જનતાને, મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું. અને કલેક્ટર સાહેબ, તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે. મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયોજનાજી, શર્માજી, તકલીફ આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા? કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે. હમણાં મોદી સાહેબ આવ્યા હતા, ખર્ચો થાય ભાઈ, 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય. તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ 16 કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે. તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે. ટોયલેટ, મોબાઈલ ટોયલેટ માટે 2,40,000નો 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે. નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે. તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો. કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે? તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ. બરાબર છે, આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે. આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ. કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે. આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે. તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે. અમને કઈ, તમે દર વખતે જીજ્ઞામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો. ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ. આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે. અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ?
અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો. અમને કેમ નથી આમંત્રણ આપ્યું? તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને. ઓ ભાઈ, બંધ કરી દેવાડો, મારો અધિકાર છે ભાઈ. તમે અહીંયા આવો, બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી? બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે. અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ? અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે, અમને એક ફોન કોઈનો આવ્યો નથી. કલેક્ટર સાહેબની જવાબદારી છે. આ કોઈના કમલમના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની ભાઈ. કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ. મેં દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર છું. ભારત ભાઈ ચાલો શાંતિથી બેસી જાઓ, બધા બેસી જાઓ. એ ભાઈ બધા બેસી જાઓ, બધા બેસી જાઓ.